સો હેલો એવરીવન. સો હું પહોંચી ગઈ હતી આજે દિલ્હીના 7 ઓફ વેસ્ટ ઓફ વંડર થીમ પાર્ક છે, જ્યાં લાઈક જેન્ટ્સની લેડીઝની ટિકિટના 50 રૂપિયા છે. સન્ડેના ડબલ ટિકિટ થઈ જાય છે, ડબલ પૈસા થઈ જાય છે. અને જો આવી રીતનું છે. મારા મમ્મી જો ફોટો પાડે છે કંઈક આવી રીતનું છે. તો મેં ટિકિટ લઈ લીધી છે. હવે અમે અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. ચલો મમ્મી. બારી છે જ્યાં બતાવો આવી રીતનું ટિકિટનું છે. ચાર્ટ આપો. જતાની સાથે જ આપણું આ ઇજિપ્તનું જે પિરામિડ કે મે બી એ જ છે, મને એટલું તો નથી ખબર. તો ચલો પહેલાં જઈને નજીકથી જઈને જોઈ લઈએ. ચારે બાજુ મસ્ત ગ્રીનરી છે. અહીં આખી ડિટેલ્સ શું છે શું નહીં એ તમને અહીંયાથી સમજ પડશે. પિરામિડ ઓફ ગીઝા, રાઈટ. બરાબર ભણવામાં આવ્યો તો છતાં પણ હું ભૂલી ગઈ. પિરામિડ ઓફ ગીઝા સ્ટ્રક્ચર, આજના સ્ટ્રક્ચર ડિટેલ્સ જો. અહીંયા સિટિંગનું અરેન્જમેન્ટ આવી રીતના કરેલું છે. મસ્ત ગ્રીનરી છે ચારે બાજુથી. મેં સ્ટાઇલ મારવાના ચક્કરમાં સ્વેટર નથી પહેર્યું, સો હવે મને ઠંડી લાગી રહી છે. પણ અહીંયા બેસવાનું બહુ મસ્ત હન્ટ બનાવેલા છે. જો મસ્ત છે. ફોટોશૂટ માટે મજા આવી જાય એવું છે. જો અહીંયા મસ્ત ફોટોગ્રાફી કરવાની મજા આવે એવી રીતનો પ્લેસ છે આપણે. ચારી બાજુ મસ્ત ગ્રીનરી છે અને મેં પહેરી છે મસ્ત પતલું એવી ઠંડી લાગે છે ને કે હવે શું કહું. સ્ટાઇલના મારવાના ચક્કરમાં અહીંયા ઠંડીમાં થીજાઈ રહી છું મેં. અને જો ચારે બાજુ એકદમ ગ્રીનરી છે. ફોટોગ્રાફી કરવાની ખરેખર બહુ મજા આવે એવા ટાઈપના પ્લેસ છે. જો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. ખબર નહીં ક્યારે જવાનો મોકો મળશે. હમણાં તો આને જોઈને જ ખુશ થઈ રહ્યા છે. હમણાં મસ્ત એકદમ એનિમલ્સના અવાજો સંભળાઈ રહ્યા હતા. ખબર નહીં ત્યાં કંઈક અલગ કંઈક હશે, શું છે ખબર નહીં. જો કેટલું મસ્ત લાગે છે હે ને. આઈફિલ ટાવર. ચાલ થોડું ખબર તો પડે છે કે શું કહેવાય શું નહીં. ક્યાંથી ભૂલાય યાર. હવે 7 વન્ડર્સ છે. હા, રિપબ્લિકા. જો આટલું મસ્ત લાગે છે. 7 રેપ્લિકામાંથી આ એક આપણું. જો ધ આઈફિલ ટાવર. મમ્મી લાવો ફોટો પાડી આપું. શું ના આ નહીં, ખાલી એ તો કુટુંબ મીનાની વાત કરતા હતા. આ તો કુટુંબ મીના દેખાય તમને, અલગ અલગ દેખાતા નહીં. જો
ધ લોર્ડ ઓફ જીસસ. વાવ. આ છે આપણું તાજમહેલ. વાવ. કે ને જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. સપાવ. અને ગ્રીનરી એ તો વધારે જ એનો લુક વધારી દીધો છે. આઈ હોપ સો કે તમને મજા આવતી હશે જેવી રીતના મેં એન્જોય કરી રહી છું. એમ કે બહુ ટાઈમ પછી હું મમ્મીને આવી રીતના લઈને બહાર નીકળી છું અને થયું કે ચલો તમને પણ બતાવી દઉં દિલ્હી. તો મેં વધારે યુઝ નહીં કર્યું, વધારે નથી તમને કંઈ બતાવી શકી. થોડું ઘણું જે પણ બતાવી શકું છું તમે જોઈ લો. તમે જો અહીંયા એક વખત આવો છો, વિઝિટ કરવા માટે આવો છો, તો એક વખત આ જગ્યા પર આવી શકો છો. મજા આવી જશે. વાવ, મજા કોરાન તો મજા આવી જતી એવું છે. જો ડાયનોસર, કાર, ડાયનોસર છે. ઓકે, આમાંથી અવાજ આવે છે કે આનો અવાજ આવતો તો અહીંયાથી આવે છે અવાજ. જો આ બધું વાંસમાંથી બનાવેલું છે ને. આ તો વધારે જ બીવડાવે છે. અહીંયા જઈ ગયો મારી પાસે. દૂરથી જોઈને બી એટલી બીક લાગી રહી છે. જસ્ટ ઇમેજિન નથી કહી તો શું હાલત થાય. જો આ બીજો પાછો એક ડાયનોસર જોઈ લીધો. ખતરનાક છે આ ડાયનોસર. હા, ભારત માતા કી જય. ચલો ઊભા થતો ત્યાં ઉપર જતા રહો. ત્યાં તમને ત્યાંથી ફોટો પાડી આલો. અહીંથી જ પાડી. હવે અહીંયા મસ્ત આવશે. ચાલો તો ટાયરોથી ઉપર જવાનું રાખ્યું છે. આપણે જાતને બસ થઈ ગયું.